વાઘોડિયા નજીક એક ગામ છે મારધર, ત્યાં શિવરાત્રી દાડે મેળો ભરાય છે, ત્યાંથી અમે બેટલા આવ્યા। જય માતાજી દરબાર। તો કાલ છે શિવરાત્રી એટલે અમે જઈ રહ્યા છે વાડકપા, થોડું હેન્ડસમ તો રહેવું પડે। ત્યાર પછી અમે આવી જઈએ સમોસા ખાવા માટે, આજનો પંચ છે પંપ ડાબીન બૂચ મારી જ લેવાનું। ત્યાર પછી 700 વાળા થઈ પાર્કિંગ કરી દીધું, અમારે લેવાની હતી સ્ટિંગ। પહોંચી ગયો ઘરે, હવે આપણો પ્રોગ્રામ છે નવાનો। તો મિત્રો બીજા દિવસે ગયા છે ને આજે છે શિવરાત્રી, તો બધાને હેપી શિવરાત્રી અને મહાદેવના દર્શન કરી લીધા ને બધાને હર હર મહાદેવ ને। હવે આપણે જવાનું છે મેરામાં। ત્યાર પછી આપણે પહોંચી ગયા મેરામાં અને આ મેળો ભરાય છે વાઘોડિયા નજીક મારધર ગામ આવેલું છે ત્યાં। અને આ મેળો મિત્રો દર વર્ષે ભરાય છે અને આ મેળામાં મિત્રો ઘણા ટાઈમ પછી મેં આવ્યો છું, આઈ થિંક 10 વર્ષ જેવું થઈ ગયું મિત્રો। તમે મિત્રો આ મેળામાં કેટલા વર્ષથી આવો છો કમેન્ટમાં જરૂરથી બતાવજો। અને અમે મિત્રો આવ્યા છે સ્પેશિયલ બેટ લેવા માટે। નાના હતા તો મેળામાં આવતા તો બેટો તો અમે લેતા જ મિત્રો, પણ નાના બેટો લેતા। હવે મોટા થઈ ગયા એટલે મોટા બેટો લેવા પડશે ને। તો મિત્રો બેટ આપણે ફાઇનલી લઈ લીધું છે ને। અને મેળામાં અમે 3 જણા આવેલા, મેં, ભંપો અને ગોકો। અને આમની જોડે મેળામાં આવવા જ ના, ગોકો કે મારે આવું બેટ જોઈએ અને ભંપો કે આવું અને મારે આવું જોઈએ, એટલે અમારા 2 કલાક તો ઝઘડવામાં જ જતા રહ્યા। મેળામાં ફરીને તડકો એવો લાગ્યો અને ગરમી પણ એવી લાગી, એટલે હવે અમે થોડાક ઠંડા થઈ જઈએ। હવે થોડાક સબસ્ક્રાઇબ કરતા જજો, મહાદેવ બધા।